ચાલો આજે આપણે બહાર જેવો નાસ્તો ઘરે બનાવીએ. બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી મસાલેદાર બને છે. ખાસ વાત એ છે કે આ નાસ્તાને આજે આપણે તળવાનું નથી, માત્ર 2 થી 3 ચમચી તેલની અંદર આ નાસ્તો બનાવવાનો છે. અને ખાસ વાત એ છે કે એક વખત બનાવી 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. ગમે ત્યારે બાળકોને લંચ બોક્સમાં પણ આને સર્વ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો એના માટે બાફેલા બટેકા લઈ લઈશું, ગાજર, કેપ્સિકમ, કાંદા અને બાફેલી મકાઈ લઈ 1 ચમચી જેટલી પિઝા સિઝલિંગ નાખી દઈશું. 1 ચીઝની ક્યુબ નાખી દઈશું. અહીં આપણે નમકનો ઉપયોગ નથી કર્યો, 2 વસ્તુમાં નમક હોય છે, જરૂર મુજબ નાખી શકો છો. મિક્સ કરી સાઈડ પર રાખી દઈશું. એક બાઉલની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર પાણી નાખી મિશ્રણ તૈયાર કરી દઈશું. હવે મેં અહીં સેવૈયા લીધા છે. તમે બ્રેડ ક્રશ કરીને પણ લઈ શકો છો અને મકાઈના પૌવાને પણ ક્રશ કરીને લઈ શકો છો. હવે બટેકાના માવાની અંદર આ રીતે કરી ચીઝ ક્યુબ મૂકી એક બોલ બનાવી દઈશું. આ રીતે બધા જ બોલ તૈયાર કરી દેવાના છે. જે મિશ્રણ બનાવ્યું છે તેમાં રાખી અને સેવૈયાની ઉપર આ રીતે કરશું ને તો આ રીતના બોલ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આ બોલ્સને તળવાના નથી, આપણે અપે પેનની અંદર બનાવીશું. એટલે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તેને આપણે રોસ્ટ કરી દેવાના છે. આ રીતે તમે કરશો એટલે ઓછા તેલમાં ફટાફટ બની જશે આ નાસ્તો. તો બનીને તૈયાર છે. એકદમ બહાર મળતો એવો ક્રિસ્પી કરારો, અંદરથી એકદમ મસાલેદાર. આજની રેસીપી થોડી પણ ગમી હોય ને તો એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને જે આ બનાવી દે તેની સાથે ચોક્કસથી શેર કરજો. અને તમને